પાદરા પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ઉમદા કાર્ય હાથ ધરાયું। બાઇક ચાલકો દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે સેફટી કેબલ લગાવવામાં આવ્યા। આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। ઉત્તરાયણ તહેવારોમાં પતંગની દોરીથી ઈજાઓ થતા હોવાના બનાવો બનતા હોય છે, ત્યારે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો દોરીથી ઘાયલ થતા હોય છે, જે બનાવોને અટકાવી શકાય અને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષાને ધ્યાને લઈને પાદરા પોલીસ દ્વારા પાદરા ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે પોલીસ જવાનો દ્વારા ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે અને પતંગની દોરીથી ઘાયલ ન થાય તે માટે ટુ વ્હીલર વાહન પર સુરક્ષા ગાર્ડના તાર લગાવી આપવામાં આવ્યા હતા અને બીજાને આવી સેફટી રાખવા માટે પણ પાદરા પોલીસ દ્વારા છે તે અપીલ કરવામાં આવી હતી। એટલે ચોક્કસ પ્રમાણે આગામી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, તેવામાં પાદરા પોલીસ દ્વારા એક ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચાઇનીઝ દોરી અથવા તો સાદી દોરી લાગવાથી ગળામાં કાપ રણકાટ લાગવાથી ઘણા બધા માણસોને ઈજાઓ થતી હોય છે। એ ઈજા રોકવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ સેફટી વાયર્સની લગાડવાની કામગીરી ચાલુ છે। સાહેબ, કેટલી ટીમો છે, કેટલા લોકોને અત્યાર સુધી લગાડે છે અને આનો મુખ્ય મેસેજ શું છે? મુખ્ય મેસેજ એટલો જ છે કે ફક્ત ને ફક્ત પોતાની સલામતીની માટે થઈ અને 50 રૂપિયા 100 રૂપિયા જેટલી નોમિનલ ખર્ચો કરતા પબ્લિક અટકાતી હોય છે, જેથી એમને અહીંયા પોલીસ તરફથી સુરક્ષા સેતુ અંતર્ગત ફ્રીમાં વાયર લગાડી અને મેસેજ આપવામાં આવે છે કે ભાઈ તમે જે લગાડીને જાઓ છો વાયર, તમારી બીજા માણસો તમને ઓળખીતા છે, એમને સૂચના કરો કે આ પ્રકારનો વાયર લાગેલો હોય તો પોતાના જીવનું જોખમ ઘટી શકે। દ્રશ્યમાં જોવાય છે કે તમે